મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જે.બી. શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રાથમિક વિભાગના બાળકો માતૃભાષાનું મહત્વ સમજે તેથી આજરોજ વિશ્વ માતૃભાષાના દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આમંત્રિત મહેમાન તરીકે બી.ડી. પટેલ, પરેશભાઈ બી. મહેતા, ડૉક્ટર રાકેશભાઈ સી. મહેતા વગેરે હાજર રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને માતૃભાષા એ આપણી સંસ્કૃતિનું જતન અને ચિંતન કરે છે. વિદ્યાર્થીઓ ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય, પરંતુ પોતાની માતૃભાષા ગુજરાતી કદી ભૂલવી જોઈએ નહીં. માતૃભાષા પોતાની માતા સમાન છે. કવિ નર્મદ ગુણવંતભાઈ શાહ વગેરેના ઉદાહરણો આપીને બાળકોની માતૃભાષા આપને મીઠી ભાષા છે અને તેની ઊંડાણમાં સમજ આપી હતી. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં માતૃભાષા વિશે તેમના સહઅધ્યાયીઓને જણાવ્યું હતું અને મદદનીશ શિક્ષક ઝિંકલબેન ઉપાધ્યાય સમુદ્રના મીઠાનું ઉદાહરણ આપીને પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીએ કેટલાક દ્રષ્ટાંતો તેમજ નાની વાર્તા કહીને માતૃભાષા કેટલી મીઠી હોય છે એની સમજણ આપી હતી. આખા કાર્યક્રમનું સંચાલન તપસ્યાબેન ત્રિવેદીએ પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સુંદર રીતે કર્યું હતું. અંતમાં આભાર વિધિ ધોરણ 8ના વિદ્યાર્થીનીઓએ કરી હતી. આ કાર્યક્રમમાં આયોજન બદલ મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહે સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર મૌલિક શાહ, અરવલ્લી.